નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 11 એસપી વિભાગમાં પ્રકરણ નંબર 5ની ચર્ચા કરીએ છીએ। પ્રકરણનું નામ છે નિયમન પત્ર, જેને અંગ્રેજીમાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહેવામાં આવે છે। ઘણા લોકો આને ટૂંકમાં આર્ટિકલ્સ પણ બોલે છે। અગાઉ આપણે 4 પ્રશ્નોની ચર્ચા કરી અને તેની અંદર આપણે નિયમન પત્રના સંદર્ભમાં કેટલીક સમજૂતીઓ મેળવવી। હવે આગળ વધીએ છીએ। તમને ખ્યાલ છે તે રીતે નિયમન પત્ર કોને કહેવાય, નિયમન પત્ર કઈ કંપનીએ તૈયાર કરવું ફરજિયાત, કોના માટે મરજિયાત, આ બધા મુદ્દાઓથી તમે પરિચિત છો। છતાં પણ હું ફરી વખત તમને યાદ કરાવવાના હેતુથી થોડીક સ્પષ્ટતાઓ કરું છું, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કોઈ કંપની ધારા પ્રમાણે સ્થપાતી હોય તો દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે સૌપ્રથમ દસ્તાવેજ કે જેને આવેદનપત્ર કહેવાય છે તેની નોંધણી કરાવવી ફરજિયાત છે। આવેદનપત્રની નોંધણી કરાવ્યા પછી કંપની છે એ નિયમન પત્રની નોંધણી કરાવે છે। નિયમન પત્ર એ કંપનીનો બીજા નંબરનો અને ગૌણ દસ્તાવેજ છે, પરંતુ એનો અર્થ એ નથી કે આ દસ્તાવેજ ઓછો મહત્વનો છે, પરંતુ મહત્વનો દસ્તાવેજ પરંતુ બીજા નંબરનો અને ગૌણ દસ્તાવેજ છે। અને આ દસ્તાવેજ ખાનગી કંપનીએ તૈયાર કરવું અને નોંધાવવું ફરજિયાત છે, તો જ ખાનગી કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળી શકે છે। જાહેર કંપની માટે મરજિયાત છે। આ બધાની ચર્ચા કરી હતી। હવે નિયમન પત્ર શું છે, તો કે કંપનીના આંતરિક વહીવટના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોને દર્શાવતા દસ્તાવેજને આપણે નિયમન પત્ર કહીએ છીએ, અથવા તો કંપનીના આંતરિક વહીવટના નિયમન માટે જે ધારાધોરણો ઘડવામાં આવે છે તે ધારાધોરણો દર્શાવતા દસ્તાવેજને નિયમન પત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો હવે જ્યારે કોઈ કંપની નિયમન પત્ર તૈયાર કરે છે, જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર પણ કરી શકાય છે। હવે ફેરફાર કયા પ્રકારના કરી શકાય તેની ચર્ચા આપણે પછી કરશું, પરંતુ જ્યારે કોઈ કંપની પોતાના નિયમન પત્રમાં ફેરફાર કરવા માંગતી હોય તો કંપની ધારાની જોગવાઈઓ મુજબ તેમાં જરૂરિયાત મુજબ સમયાંતરે ફેરફારો છે એ કંપની કરી શકે છે। તો હવે જ્યારે નિયમન પત્રમાં ફેરફાર કરવો હોય તો એ નિયમન પત્રમાં ફેરફાર કરવાના સંદર્ભમાં કંપની સેક્રેટરીની ફરજો શું છે, તો તેની આજે આપણે ચર્ચા કરવાની છે કે જ્યારે કોઈ કંપની પોતાના નિયમન પત્રમાં ફેરફાર કરે છે તો આ ફેરફાર માટે કંપનીના સેક્રેટરીએ કયા કયા કાર્યો કરવાના હોય છે, અથવા તો કઈ કઈ ફરજો સેક્રેટરીએ બજાવવાની હોય છે, તો તેની આપણે ચર્ચા કરીએ। આજના પ્રશ્નમાં 7 ફરજોની આપણે ચર્ચા કરશું। સૌથી પહેલી ફરજ છે કે જ્યારે કોઈ કંપની નિયમન પત્રમાં ફેરફાર કરવા માંગતી હોય તો નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે શેર હોલ્ડરો કે જેને કંપનીના શેર ધારકો કે સભ્યો પણ કહેવામાં આવે છે, એટલે કે કંપનીના શેર હોલ્ડરો કે સભ્યોની સભા બોલાવવી પડે છે। હવે આ સભા બોલાવી અને તેમાં ફેરફાર માટેનો ઠરાવ પસાર કરાય છે। તો આ ઠરાવ પસાર કરવા માટે સૌ પ્રથમ તો શેર ધારકોની સભા બોલાવવી પડે છે। હવે આ શેર હોલ્ડરોની સભા બોલાવવા સંબંધિત નોટિસ છે એ તૈયાર કરવી પડે છે, કારણ કે આ સભા નોટિસ આપીને બોલાવવામાં આવે છે। તો કંપનીના સેક્રેટરીની સૌથી પહેલી ફરજ એ છે કે જ્યારે નિયમન પત્રમાં ફેરફાર કરવા સંબંધિત શેર હોલ્ડરોની સભા બોલાવવાની થાય તો આ સભા બોલાવવા માટેની નોટિસ તૈયાર કર, એટલે કે સભાની નોટિસ જેને કહેવામાં આવે છે
સભાની નોટિસ એટલે શું? તો કે સભામાં હાજર રહેવાનું આમંત્રણ આપતો દસ્તાવેજ અથવા તો પરિપત્ર એટલે નોટિસ. તો સભામાં હાજર રહેવાની જાણકારી આપતા જે પરિપત્રને તૈયાર કરાય છે તેને સભાની નોટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો કંપનીના સેક્રેટરીની પહેલી ફરજ એ છે કે શેર હોલ્ડરોની સભા બોલાવવા માટે સૌ પ્રથમ સભાની નોટિસ તૈયાર કરશે. આ નોટિસ તૈયાર કર્યા પછી સભાની તારીખના ઓછામાં ઓછા 21 દિવસ અગાઉ દરેક શેર હોલ્ડરને એટલે કે સભ્યને મળી જાય તે રીતે સભાની નોટિસ મોકલવાની ફરજ કોની? તો કે કંપનીના સેક્રેટરીની. ત્યાર પછી આ સભાની જે નોટિસ મોકલવામાં આવે છે એ નોટિસની સાથે એજન્ડા પણ મોકલવામાં આવે છે. હવે એજન્ડા કોને કહેવાય? જેને ગુજરાતીમાં કાર્યસૂચિ પણ કહેવાય છે. કંપનીના સેક્રેટરીએ સભાની નોટિસની સાથે સભાનો એજન્ડા પણ મોકલવામાં આવે છે જેને કાર્યસૂચિ પણ કહેવાય છે. કાર્યસૂચિ કે એજન્ડા કોને કહેવાય? તો કે સભામાં જે કાર્યો હાથ ધરવાના છે અથવા તો સભામાં જે કાર્યો કરવાના છે તે કાર્યોની જે ક્રમવાર યાદી તૈયાર કરવામાં આવે છે તે યાદીને કાર્યસૂચિ અથવા તો એજન્ડા કહેવામાં આવે છે. કારણ કે કોઈ પણ સભા બોલાવાય છે ત્યારે વ્યક્તિનો પ્રશ્ન રહેતો હોય છે કે સભા કયા હેતુથી બોલાવવામાં આવી છે અથવા તો સભામાં કયા કાર્યો કરવાના છે તેની જાણકારી છે અગાઉથી હોવી જરૂરી છે, જેથી કરી અને વ્યક્તિ સભામાં હાજર રહે તે પહેલા જે કંઈ કાર્યો સભામાં હાથ ધરવાના છે તે કાર્યો વિશે અગાઉથી વિચારણા કરી શકે. તો એજન્ડા કે કાર્યસૂચિ છે એ તૈયાર કરવી એ પણ સેક્રેટરીની ફરજ છે અને સભાની નોટિસ સાથે 21 દિવસ અગાઉ એજન્ડા મોકલવા એ પણ કંપની ધારાની જોગવાઈમાંથી એક જોગવાઈ છે. તો સભાનો એજન્ડા તૈયાર કરશે કારણ કે જે કંઈ ફેરફાર આ એજન્ડા જે તૈયાર કરાય છે એ એજન્ડા શેના માટે છે? તો કે ભાઈ નિયમન પત્રમાં ફેરફાર જે કંઈ કરવાનો છે તેના સંદર્ભમાં આ સભા બોલાવવાની છે. તો કંપનીના સેક્રેટરીએ એજન્ડાની અંદર જે કંઈ એજન્ડા સભાનો એજન્ડા તૈયાર કરશે તો નિયમન પત્રમાં જે કંઈ ફેરફાર કરવો છે તેની વિગતો છે એ સેક્રેટરીએ દર્શાવવી પડે છે. ત્યાર પછી જ્યારે સભા બોલાવાશે અને શેર હોલ્ડરોની જ્યારે સભા બોલાવવામાં આવે ત્યારે સભાની અંદર જે કંઈ નિયમન પત્રમાં ફેરફાર કરવાના છે તે ફેરફાર કરાવવા સંબંધિત બાબતો માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. હવે ખાસ ઠરાવ, કારણ કે કંપનીમાં કોઈ વ્યક્તિગત રીતે નિર્ણય લેવામાં નથી આવતો. જે કંઈ નિર્ણય છે એ ઠરાવ પસાર કરીને લેવામાં આવે છે. ઠરાવ એટલે શું? તો કે સભામાં જે મુદ્દો ચર્ચા વિચારણા માટે રજૂ કરાય એ રજૂ કરાયેલા મુદ્દાને સભ્યો બહુમતીથી જ્યારે સ્વીકારે છે એ સ્વીકારેલા મુદ્દાને ઠરાવ કહેવામાં આવે છે. એટલે કે બહુમતીથી પસાર કરાયેલા પ્રસ્તાવને ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે મુદ્દો ચર્ચા વિચારણા માટે રજૂ થાય છે તેના ઉપર સભ્યો ચર્ચા વિચારણા કરી અને અંતે મત પોતાનો દર્શાવે છે. જ્યારે કોઈ પ્રસ્તાવને બહુમતીથી સ્વીકારી લેવામાં આવે ત્યારે તેને ઠરાવ કહેવામાં આવે છે. તો ઠરાવના બે પ્રકારો છે, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. સામાન્ય ઠરાવ કોને કહેવાય? તો કે જે સભ્યોની સાદી બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે, એટલે કે સભામાં હાજર સભ્યો હોય તેમાંથી 51% ઓછામાં ઓછા 51% સભ્યો તરફેણમાં મત આપે તો જે ઠરાવ પસાર થશે તેને સામાન્ય ઠરાવ કહેવામાં આવશે. અને ખાસ ઠરાવ કોને કહેવાય? તો કે જે ઠરાવ પસાર કરવા માટે સભ્યોની ઓછામાં ઓછી 75% બહુમતી જરૂરી હોય તેવા ઠરાવને ખાસ ઠરાવ કહેવામાં આવે છે. તો સેક્રેટરીની ફરજ છે કે શેર હોલ્ડરોની સભામાં નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે સભ્યોની સભામાં ખાસ ઠરાવ પસાર કરાવવો પડે છે. તો આ ખાસ ઠરાવ પસાર કરાવવાની જે કાંઈ વિધિ છે એ કંપનીના સેક્રેટરીએ કરવાની છે. ખાસ ઠરાવ પસાર કરાવવા માટેની જે કાંઈ વ્યવસ્થા છે એ વ્યવસ્થા કંપનીના સેક્રેટરીએ કરવાની ફરજ છે. ત્યાર પછી જે કંઈ ઠરાવ પસાર થાય છે, જે કંઈ સભા બોલાવવામાં આવી છે, સભાની અંદર જે કંઈ ચર્ચા વિચારણાઓ થાય છે તો તે સભામાં થયેલી જે કંઈ કામગીરી છે એ કામગીરીની નોંધ રાખવામાં આવે છે.
સભામાં થયેલા કામકાજની જે લેખિત અને મુદ્દાસર રીતે નોંધ રાખવામાં આવે જેને સભા નોંધ કહેવાય છે, અંગ્રેજીમાં જેને મિનિટ્સ કહેવામાં આવે છે। તો આ જે કંઈ સભાની સભા નોંધ રાખવી કાયદા મુજબ ફરજિયાત છે। જો કોઈ સભાની સભા નોંધ રાખવામાં ન આવે તો સભા અને સભાની કામગીરી છે રદ બાતલ ગણાય છે, કારણ કે સભા નોંધ એક કાયદેસરનો સભાનો પુરાવો ગણાય છે। તો દરેક સભાની સભા નોંધ રાખવી ફરજિયાત છે। તો કંપનીનો સેક્રેટરી આ સભા નોંધ છે એ તૈયાર કરશે અને આ સભા નોંધની અંદર જે ખાસ ઠરાવ પસાર કરી અને નિર્ણય લેવામાં આવ્યો છે તે ખાસ ઠરાવની નોંધ પણ આ સભા નોંધની અંદર કરે તે પણ સેક્રેટરીની મુખ્ય ફરજ ગણાય છે। ત્યાર પછી જે કંઈ ખાસ ઠરાવ પસાર કરી અને નિયમન પત્રમાં જે કંઈ ફેરફાર કરવામાં આવ્યા છે એ ખાસ ઠરાવની નકલ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે। તેના માટે કાયદાની જોગવાઈ છે કે ઠરાવ પસાર થયા પછી 30 દિવસની અંદર કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ જે ખાસ ઠરાવ પસાર કરી અને નિયમન પત્રમાં જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા છે તેની ઠરાવની નકલ છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ 30 દિવસની અંદર નોંધાવવાની ફરજ છે એ કંપનીના સેક્રેટરીની ગણાય છે। ત્યાર પછી ટ્રિબ્યુનલની પરવાનગી નિયમન પત્રમાં ફેરફાર કરવાના સંદર્ભમાં ખાસ ઠરાવ પસાર કરવો તો જરૂરી છે। શેરધારકોની સભામાં ખાસ ઠરાવ પસાર થાય અને ખાસ ઠરાવ પસાર કરી અને શેર હોલ્ડરો કે સભ્યો છે મંજૂરી આપે તો જ નિયમન પત્રમાં ફેરફાર કરી શકાય છે। પરંતુ અમુક બાબતોના સંદર્ભમાં ટ્રિબ્યુનલની મંજૂરી મેળવવી જરૂરી હોય તો ટ્રિબ્યુનલની મંજૂરી મેળવવાની જે ફરજ છે તે કંપનીના સેક્રેટરીની ગણાય છે। તો હવે ટ્રિબ્યુનલ કોને કહેવાય તેને સમજી લ્યો। ટ્રિબ્યુનલ એટલે એક વિશેષ પ્રકારની ખાસ પ્રકારની અદાલતને ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે। કેટલાક કિસ્સાઓમાં જેમ આપણે જોઈએ છે હાઈકોર્ટ હોય છે, સુપ્રીમ કોર્ટ હોય છે, સીબીઆઈની કોર્ટ હોય છે અમુક કેસ માટે, જ્યારે કંપનીના સંદર્ભમાં અને ખાસ કોઈ બાબતો માટે જે અદાલતની રચના થાય છે ખાસ પ્રકારની અદાલતને જેને ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે, તો આ એક અદાલત જ છે કે અમુક બાબતોમાં અદાલતની પરવાનગી છે લેવી પડતી હોય છે, કોર્ટની પરવાનગી લેવી પડતી હોય છે। તો અદાલતનો એક વિશેષ પ્રકાર કે જેને ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે। તો ઘણી વખત નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે અદાલતની એટલે કે ટ્રિબ્યુનલ પાસે પરવાનગી મેળવવાની જે કંઈ પ્રક્રિયા કરવાની ફરજ છે એ કંપનીના સેક્રેટરીની ગણાય છે। અને છેલ્લો મુદ્દો, હવે ઠરાવ પસાર કરી અને જે કંઈ નિયમન પત્રમાં ફેરફાર કર્યા છે અને ફેરફાર સાથેનું જે નવું નિયમન પત્ર તૈયાર કરાય છે, યાદ રાખજો નિયમન પત્ર હોય કે આવેદન પત્ર એ છાપેલું હોવું જોઈએ, પેરેગ્રાફમાં હોવું જોઈએ, પેરેગ્રાફને નંબર આપેલો હોવો જોઈએ, આવી કાયદાની જોગવાઈ છે। તો જ્યારે નવા ફેરફાર સાથેનું છાપેલું નવું જે કંઈ નિયમન પત્ર છે એ કંપનીના સેક્રેટરીએ તૈયાર કરવાનું હોય છે। નવું નિયમન પત્ર તૈયાર થઈ ગયા પછી ચોક્કસ સમય મર્યાદાની અંદર આ છાપેલું નવું જે કંઈ નિયમન પત્ર છે, જે નવા ફેરફારો સાથે જે નવું નિયમન પત્ર તૈયાર કર્યું છે તે કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી કરાવવાની ફરજ છે એ કંપનીના સેક્રેટરીની ગણાય છે। તો જ્યારે નિયમન પત્રમાં ફેરફાર કરવામાં આવે અને ફેરફાર સંબંધિત બાબતોના સંદર્ભમાં આપણે સેક્રેટરીની ફરજોની ચર્ચા કરી। સૌથી પહેલા નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે સેક્રેટરીએ શેર હોલ્ડરોની સભા બોલાવવી પડે છે। સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી પડે છે અને નોટિસ તૈયાર કરી 21 દિવસ અગાઉ દરેક સભ્યોને મોકલવી પડે છે। ત્યાર પછી સભાની નોટિસ સાથે સભાનો એજન્ડા એટલે કે કાર્યસૂચિ તૈયાર કરવી પડે છે અને જે કંઈ સભાના ઓછામાં ઓછા 21 દિવસ અગાઉ દરેક સભ્યોને મળી જાય તે રીતે મોકલવાની હોય છે। જે ખાસ ઠરાવ પસાર કરવાનો હોય તેનો પણ ઉલ્લેખ છે એ આ એજન્ડા કે કાર્યસૂચિમાં કરવો પડે છે। ખાસ ઠરાવ પસાર કરાવવા માટેની જે કંઈ વિધિ છે એ વિધિ કરવાની ફરજ છે સેક્રેટરીની ગણાય છે। સભામાં જે કંઈ ચર્ચા વિચારણાઓ થાય છે તેની નોંધ જેને સભા નોંધ કહેવાય છે, તો સભા નોંધ તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની છે। જે કંઈ ખાસ ઠરાવ પસાર થાય છે તેની નોંધ સભા નોંધમાં કરવી એ પણ સેક્રેટરીની ફરજ છે। ખાસ ઠરાવની નકલ 30 દિવસની અંદર કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની ફરજ, ટ્રિબ્યુનલની પરવાનગી જરૂરી હોય તો ટ્રિબ્યુનલની પરવાનગી મેળવવાની ફરજ પણ સેક્રેટરી, અને નવા
જે કાંઈ ફેરફાર સાથે નવું છાપેલું જે કાંઈ નિયમન પત્ર તૈયાર કરાય છે તે નિયમન પત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ ચોક્કસ સમયની અંદર તેની નોંધણી કરાવવાની ફરજ પણ સેક્રેટરીની ગણાય છે. તો આ બધી ફરજો નિયમન પત્રના સંદર્ભમાં કંપની સેક્રેટરીની છે, તેની આપણે ચર્ચા કરી. નવા વિડીયોમાં નવા પ્રશ્નની ચર્ચા કરશું.